સો હેલો ગાઈઝ, આજે છે 29 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 10 ટોપિક કવર કરવાના છે. તો આપણે સૌપ્રથમ ટોપિક છે ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ. તો દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રને લઈને કેગના અહેવાલની સામે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હવે જો આપણે કેગની વાત કરીએ તો અનુચ્છેદ 148 હેઠળ એટલે કે 148 હેઠળ એક સ્વતંત્ર ઓફિસની જોગવાઈ કરવામાં આવી છે કેગ માટે. ઓકે, ભૂમિકાની વાત કરીએ તો ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સના વિભાગના વડા તરીકે જાહેર પક્ષના રક્ષક ગણવામાં આવે છે. તો ખાસ યાદ રાખો કે અને કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે નાણાકીય વ્યવસ્થાપનના એક નિયંત્રક તરીકે કામ કરે છે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર સ્તરે જે છે એ પોતાની ઓડિટ કરી શકે છે નાણાકીય બાબતોમાં. ઓકે, હવે ફરજ શું છે તો કે નાણાકીય વહીવટમાં સંસદના બંધારણ અને કાયદાને સમર્થન આપે છે. એટલે કે સંસદમાં બંધારણ પ્રમાણે અને કાયદા જે જોવા મળે છે તો તેના પ્રમાણે જે નાણાકીય વહીવટ કેવી રીતના ચાલે છે આખા દેશનો, તો તે જોવાનું એક રીતે ઓડિટ કરવાનું કામ જે છે એ કરતા હોય છે. ભારતમાં લોકશાહી પ્રણાલીનો મુખ્ય આધારસ્તંભ તરીકે ગણવામાં આવે છે. બીજા બધા આધારસ્તંભ જેમ કે આપણે ક્યાંક ક્યાંક તો છે જો કે ત્યારબાદ આપણે લોકાયુક્ત છે. લોકપાલ જે છે એ આપણે આધારસ્તંભ ગણવામાં આવે છે. પછી આપણે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ આધારસ્તંભ તરીકે ગણવામાં આવે છે. ઓકે, તો આ બધા આધારસ્તંભ માનવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બંધારણ અને કાનૂની જોગવાઈની વાત કરીએ તો કલમ 148માં એમને સ્વતંત્ર આપણે એક રીતે ઓફિસ જોવા મળે છે. ત્યારબાદ શું છે તો કે કેગની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ દ્વારા એમના દ્વારા એક રીતે સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. ઓકે, હાથ અને સીલના વોરંટ દ્વારા કરવામાં આવે છે. એક રીતે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. ઓકે, રાષ્ટ્રપતિ એટલે પગાર અને સેવાની શરતોની વાત કરીએ તો સંસદ દ્વારા કાયદા દ્વારા નક્કી કરવામાં આવે છે, જે પાછળથી ચેન્જ નથી કરી શકાતી. ઓકે, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને હેઠળ ઓફિસ માટે પાત્ર નથી. એટલે કે એકવાર જો એમને ઓફિસ મળી ગઈ ક્યાંક તરીકે એ ચૂંટાઈ ગયા છે, નિમણૂક થઈ છે. ઓકે, ચૂંટાયા નહીં, નિમણૂક થઈ ગઈ હોય એ વ્યક્તિની, તો એ જે છે આપણે રિઝાઇન થયા પછી અથવા તો નિમણૂક આપણે શું કહે કે એમનો જે ટર્મ પતી ગયા પછી એ જે છે રાજ્ય અને સરકાર હેઠળ કેન્દ્ર સરકાર હેઠળ જે છે એ કામ નથી કરી શકતા બીજું કોઈ ઓફિસ માટે. ત્યારબાદ એના વેતન ભત્તા અને પેન્શન જે છે એ સહિત ખર્ચાઓ જે છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ધ ઇન્ડિયા છે એના પર વસૂલવામાં આવે છે અને એ જે છે કાયદા દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. અને ત્યારબાદ જે છે એકવાર એ નિમણૂક થઈ ગયો કે ત્યારબાદ એ ચેન્જ નથી કરી શકાતા. કલમ 149માં એમના સંસદ દ્વારા નિર્ધારિત જે ફરજો અને સત્તાઓ સોંપવામાં આવે છે. કલમ 150માં હિસાબનું સ્વરૂપ એટલે કે જે આપણે રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત ફોર્મમાં જે છે રાખવામાં આવે છે. એટલે કે જે સંઘ અને રાજ્યો છે એના જે ખર્ચના જે હિસાબો છે એ કેવી રીતે રાખવા, કયા ફોર્મમાં રાખવા જે છે એ આપણે કેગની સલાહ દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવે છે. એટલે કે કેગ જે છે સલાહ આપી શકે છે રાષ્ટ્રપતિને. શેના માટે તો કે સંઘ અને રાજ્યના હિસાબ કયા ફોર્મમાં રાખવા તેના માટે. ત્યારબાદ બીજું શું છે તો કે કલમ 151 હેઠળ જે છે યુનિયન એકાઉન્ટ્સ એટલે કે ત્રણ રિપોર્ટ આપવામાં આવે છે એના વિશે પણ આપણે વાત કરશું. તે અહેવાલો જે છે રાષ્ટ્રપતિને સબમિટ કરે છે અને આ જે સબમિટ કરેલી જે અહેવાલો છે એ રાષ્ટ્રપતિ જે છે બંને ગૃહ એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેમાં જે છે રજૂ કરતા હોય છે. ત્યારબાદ કેગ જે છે કોઈ પણ કર અથવા તો ફરજની ચોખ્ખી આવકને પ્રમાણિત કરે છે. એટલે કે જે આ ખર્ચો કરવામાં આવ્યો હોય રાજ્ય સરકાર અથવા તો જે કેન્દ્ર સરકાર દ્વારા, ઓકે, તો એના એક રીતે પ્રમાણ કરવાનું કાર્ય જે છે કેગ જે છે ઓડિટ કરવાનું કાર્ય કરે છે અને ત્યારબાદ જે છે એક રીતે પ્રમાણપત્ર મળતું હોય છે. ઓકે, કે એ જે ખર્ચા છે એ પ્રોપર જગ્યા કર્યા છે કે નહીં, તો એ રીતેનું પ્રમાણપત્ર એટલે કે શું કહે કે ચોક્કસ જગ્યાએ કરવામાં આવે છે એને માન્યતા આપવાનું કામ જે છે એ કેગ દ્વારા કરવામાં આવતું હોય છે એક રીતે. ઓકે, ત્યારબાદ ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ જે ફરજો, સત્તાઓ અને સેવાના શરતો છે અધિનિયમ 1971 હેઠળ એમની જે એક રીતે ઓફિસની વાત કરવામાં આવતા હોય છે, જેની અંદર એમનો કાર્યકાળ લખેલો છે 6 વર્ષ સુધીનો અને અથવા તો 65 વર્ષ સુધીનો. ઓકે, એટલે કે એમને જે છે મેક્સિમમ 6 વર્ષ સુધી એ કાર્ય કરી શકશે એક રીતે એક ટર્મમાં. ઓકે, અને ત્યારબાદ જે છે એ મેક્સિમમ 65 વર્ષની ઉંમર સુધી કાર્ય કરી શકે છે. એટલે કે ધારો કે માની લો કે એમને 63 વર્ષે જો એમને આપણે કેગના અધ્યક્ષ તરીકે કેગ બનાવી દેવામાં આવે કોઈ વ્યક્તિનો. ઓકે, અને એને જે છે મતલબ 65 વર્ષ જો પૂરા થઈ જશે 2 કે 3 વર્ષમાં. ઓકે, તો એમને જે 6 વર્ષનો કાર્યકાળ હતો તે 2 થી 3 વર્ષનો થઈ જશે કેમ કે એમને જે 65 વર્ષની જે ઉંમર છે એ એટેન્ડ થઈ ગઈ છે, આવી ગઈ છે એને કારણે. ઓકે, તો એ હોદ્દો ધરાવે છે. ઓકે, ત્યારબાદ રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાનું રાજીનામું પણ આપી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા એ જ આધાર પર દૂર કરી શકાય છે જે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય. જેમ કે આપણે દેવાળું થઈ ગયા હોય, પછી આપણે બીજા શું કહે કે બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું હોય, પછી નાદાર થઈ ગયા હોય, પછી એમનો જે માનસિક અથવા તો શારીરિક સ્થિતિ સારી ના હોય અથવા તો બીજું કોઈ પણ રીઝન હોઈ શકે છે આવી રીતના. ઓકે, તો એ જે સુપ્રીમ કોર્ટ માટેના જે રીઝન જોવા મળે છે તેવી રીતે જ આમાં પણ જોવા મળે છે આપણે કેગને દૂર કરવા માટેના. સેવાની શરતોની વાત કરીએ તો પગાર અને સેવાની શરતો જે છે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે અને નિમણૂક પછી જે તે ગેરલાભ થઈ જાય તો એ રીતે ફેરફાર કરી શકાતા નથી સંસદ દ્વારા પણ. ઓકે, ત્યારબાદ આપણે ફરજો અને સત્તાઓની વાત કરીએ તો એમને બંધારણીય સત્તા 149 હેઠળ જે છે સંઘ, રાજ્યો અને અન્ય સત્તાઓ અથવા તો જે સંસ્થાઓ છે એના ખાતાના સંસદ સંબંધમાં આપણે કેગની ફરજો અને સત્તાઓ સૂચવવા માટે અધિકૃત કરે છે. એટલે કે આ બધા જે વસ્તુ છે એટલે કે આ બધા જે આપણે ઓફિસીસ છે એક રીતે. ઓકે, તો એનું એક રીતે ઓડિટ કરી શકે છે કેગ દ્વારા. હવે કેગની ફરજો અને સત્તા સેવાની શરતો અધિનિયમ 1971 હેઠળ કેગની ફરજો અને કાર્યની રૂપરેખા આપવા માટે સંસદ દ્વારા ઘડવામાં આવેલો છે. ઓકે, આ જે એક્ટ છે તે. ઓકે, હવે મુખ્ય ફરજો અને કાર્યની વાત કરીએ તો ખર્ચનું ઓડિટ. તો ભારતના જે કોન્સોલિડેટેડ ફંડ, સ્ટેટ
જે કોન્સોલિડેટેડ ફંડ એટલે કે રાજ્યનું જે કોન્સોલિડેટેડ ફંડ છે, ઓકે. પછી લેજિસ્લેટિવ એસેમ્બલી સાથેના કેન્દ્રશાસિત પ્રદેશના તમામ ખર્ચ સંબંધિત જે એકાઉન્ટ છે તો એનું ઓડિટ કરી શકે છે. પછી ભારતના જે આકસ્મિક ભંડોળ જોવા મળે છે, જે કોઈ આપણે પૂર કે એવું કંઈ આવી ગયું હોય કે આપણે પરિસ્થિતિ કુદરતી આફત આવી ગઈ હોય તો તેના માટેનું ભંડોળ છે, ઓકે. તો તેનું આપણે કરી શકીએ છીએ. પછી પબ્લિક એકાઉન્ટ જે કહે છે, ઓકે, તો ભારતનું જાહેર ખાતું એનું ઓડિટ કરી શકે છે. રાજ્યના ભંડોળમાંથી જે ખર્ચનું ઓડિટ કરી શકે છે, એટલે કે રાજ્યનું આપણે એક રીતે ભંડોળનું આપણે ઓડિટ કરી શકીએ છીએ, ઓકે. તો આ બધું કરી શકાય છે કેગ દ્વારા, ઓકે. ત્યારબાદ બીજું શું છે તો કે એકાઉન્ટ્સ ઓડિટ, તો કે ઓડિટ ટ્રેકિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ્સ, બેલેન્સ શીટ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના અન્ય પેટા કંપની થઈ ગઈ, જેમ કે આપણે પીએસયુ થઈ ગયું કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે આપણે કહીએ છીએ, ઓકે. તો એ બધાનું પણ આપણે એક રીતે એકાઉન્ટ્સનું ચેકિંગ કરી શકાય છે આપણે જે કેગ છે એના દ્વારા, ઓકે. આવકની આકારણી, સંગ્રહ અને યોગ્ય ફાળવણી પર અસરકારકતાની તપાસ સુનિશ્ચિત કરવી, રસીદ અને ખર્ચનું ઓડિટ, તો આ બધું ઓડિટ કરવામાં આવે છે, ઓકે. વ્યવહારોની ઓડિટ, જેમ કે સરકાર અથવા તો રાજ્ય છે, રાજ્ય સરકારો છે, તો એનું જે દેવું છે, પછી એ ડૂબતા ભંડોળ છે, થાપણો થઈ ગઈ, એડવાન્સીસ થઈ ગયા, પછી સસ્પેન્શન એકાઉન્ટ થઈ ગયા, રેમિટન્સ બિઝનેસ થઈ ગયો, એટલે કે બહારથી આવતા જે પૈસા છે તો એ સંબંધિત વ્યવહારોનું ઓડિટ કરે છે. ઓડિટની રસીદો, સ્ટોક એકાઉન્ટ્સ અન્ય રાષ્ટ્રપતિની મંજૂરી સાથે અથવા તો બીજી જરૂરિયાત મુજબના રાષ્ટ્રપતિઓ દ્વારા સોંપવામાં આવે તે બધું પણ ચેક કરી શકે છે. ત્યારબાદ બીજું શું છે તો કે સ્થાનિક સંસ્થાઓ સહિત રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ દ્વારા વિનંતી કરવામાં આવે તો અન્ય કોઈ પણ સત્તાનું ખાતાનું ઓડિટ કરી શકે છે. એટલે કે આની અંદર જે અલગ અલગ વિભાગો જોવા મળે છે, મંત્રાલયો જોવા મળે છે, તો તેના પણ જે એકાઉન્ટ છે તેને પણ એક રીતે ચેક કરી શકે છે. કેન્દ્ર અને રાજ્યના હિસાબ કયા ફોર્મમાં રાખવા તો એના અંગે આપણે રાષ્ટ્રપતિને સલાહ આપે છે, ઓકે. તો આપણે આગળ જો આર્ટિકલ 149 હેઠળ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે કે આપણે કેન્દ્ર અને જે રાજ્યના હિસાબો છે કયા આપણે ફોર્મમાં રાખવા, એટલે કે કઈ રીતે રાખવા, ઓકે. પછી રિપોર્ટિંગ, તો કેન્દ્ર ખાતાના જે ઓડિટના અહેવાલો છે રાષ્ટ્રપતિને સબમિટ કરે છે અને સંસદના બંને ગૃહમાં આગળ મૂકવાનું કાર્ય કરે છે રાષ્ટ્રપતિ છે તે, ઓકે. પછી રાજ્ય ખાતાના જે ઓડિટ અહેવાલો છે રાજ્યપાલને સબમિટ કરે છે અને જે છે રાજ્યની વિધાનસભા સમક્ષ મૂકે છે, ઓકે. ત્યારબાદ બીજું શું છે તો કે કેગની ભૂમિકા, પબ્લિક એકાઉન્ટ કમિટી, તો પબ્લિક એકાઉન્ટ કમિટી વિશે આપણે થોડા દિવસ પહેલા જ વાત કરી લો, કે તો એમાં જે કેગની ભૂમિકા શું છે તો કે અહેવાલો સબમિશન, તો રાષ્ટ્રપતિને પહેલા તો 3 અહેવાલો સબમિટ કરવામાં આવે છે. વિનિયોગ એકાઉન્ટ્સ એટલે કે અપ્રોપ્રિએશન એકાઉન્ટ્સ, એમાં શું હોય છે કે ધારો કે અલગ અલગ જે મંત્રાલયો હોય છે, ઓકે, તે જે છે કઈ કઈ જગ્યાએ જે ભંડોળ જે છે એ ખર્ચ કરવામાં આવેલું બજેટમાંથી, ઓકે, તો એને એક રીતે પ્રમાણિત કરવાનું કામ કરે છે, એના પર એક રીતે રિપોર્ટ બનાવવાનું કામ કરે છે, ઓકે. ત્યારબાદ ફાઇનાન્સ એકાઉન્ટ્સ, પછી એટલે કે કેન્દ્ર સરકારે જે છે કઈ કઈ જગ્યાએ ખર્ચો કર્યો છે, આપણે મતલબ કઈ કઈ જગ્યાએથી પૈસા આવ્યા છે અને કઈ પૈસા ગયા છે, ઓકે. તો તે રીતે એનું એકાઉન્ટ્સ બનાવવાનું કામ કરે છે. અને જાહેર ઉપક્રમો એટલે કે પબ્લિક અંડરટેકિંગ્સ એટલે કે જાહેર આપણે કંપની છે સરકારની, ઓકે, કેન્દ્ર સરકારની અથવા તો રાજ્ય સરકારની, ઓકે, તો તેની જે આપણે એક રીતે એકાઉન્ટ છે તેને એક રીતે ઓડિટ કરવાનું કામ કરે છે, ઓકે. ત્યારબાદ પીએસસી જે છે આ અહેવાલની તપાસ કરે છે અને તેના તારણો સંસદમાં રજૂ કરે છે. એટલે કે આ 3 જે રિપોર્ટ છે તો તેના અહેવાલો પર આપણે પબ્લિક એકાઉન્ટ કમિટી છે તેના દ્વારા એક રીતે તપાસ કરવામાં આવે છે અને એ જે છે એના સંસદમાં તારણો રજૂ કરે છે. પીએસસી જે છે સરકારી ખર્ચ પર તપાસ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. ત્યારબાદ જવાબદારીની સુનિશ્ચિતતા, તો નાણાકીય વહીવટ થઈ ગયો, રાજકોષીય સંવાદમાં એક્ઝિક્યુટિવ જવાબદારી થઈ ગઈ, તે બધી સુરક્ષિત અહેવાલોની તપાસ કરવા માટે પીએસસીને સહાય કરે છે. એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટીને એક રીતે શું કહે કે આસિસ્ટન્ટ અથવા માર્ગદર્શક અથવા તો મિત્ર તરીકે અને ફિલોસોફર તરીકે સાથે કામ કરે છે કેગ જે છે તો, ઓકે. તેના દ્વારા સૂચવવામાં આવેલા જે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે અને ખાતરી કરે છે કે પીએસસી જે છે પાલન ન થાય તો એની જાણકારી કરે છે, ઓકે. ત્યારબાદ રાજકારણીઓ છે અને તેનાથી વિપરીત જે અધિકારીઓ છે અને મંતવ્યોને સમજાવે છે. પછી પીએસસીના ધ્યાનને પાત્ર હોય તેવી તાત્કાલિક બાબતોની યાદી તૈયાર કરે છે, ઓકે. તો આ બધું કામ કરવામાં આવે છે કેગ દ્વારા પીએસસી સાથે મળીને. હવે ભારતના કેગ અને જો બ્રિટનના કેગની આપણે ડિફરન્સ જોઈએ તો કે તેઓ જે છે માત્ર ઓડિટર જનરલની ભૂમિકા ભજવે છે, ઓકે. કંટ્રોલર નહીં, ઓકે. કંટ્રોલર એટલે શું થઈ જાય તો કે કંટ્રોલર એટલે કે જે છે એક રીતે કેગની મંજૂરી વગર જે છે કોઈ પણ પૈસા જે છે ઉપાડી શકતા નથી. તો એ રીતે કંટ્રોલર થઈ ગયું, કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણા જે કેગ છે એ ખર્ચ પ્રતિબદ્ધતા થયા પછી એટલે કે ખર્ચ થઈ ગયું એકાઉન્ટમાંથી, ઓકે. ત્યારબાદ એટલે એક રીતે શું કહે કે પૈસા ખર્ચાઈ ગયા છે, ઓકે. ત્યાર પછી ચેક કરે છે ભાઈ કેટલા પૈસા વપરાઈ ગયા, ઓકે. તે એકાઉન્ટ્સનું ઓડિટ કરી શકે છે એકવાર ખર્ચ થયા પછી, ઓકે. એટલે કે એક્સપોઝ ફેક્ટો તરીકે કામ કરતા હોય છે, ઓકે. અને જ્યારે આપણે બ્રિટનની વાત કરીએ છીએ તો પૈસા ખર્ચ કરતા હોય ત્યાર પહેલા જ એ કેગ પાસેની મંજૂરી લેવી પડે છે કે ભાઈ અમે પૈસા ખર્ચે કે નહીં, એ રીતે, ઓકે. હવે બ્રિટનના કેગની વાત કરીએ તો એના પાસે કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે પૈસા ખર્ચ કરવા માટેની પણ આપણે પરવાનગી લેવી પડે છે, તો એને કારણે કંટ્રોલર બી ઓળખાય છે, ઓકે. અને જ્યારે આપણે ઇન્ડિયામાં જે છે એક રીતે ઓડિટરની જ ભૂમિકા ભજવે છે, પાછળથી ઓડિટ કરે છે, પહેલા નહીં, ઓકે. કંટ્રોલર નથી, ઓકે. એક રીતે તે રીતે જોવામાં આવે છે, ઓકે. અને આપણા જે ભારતના કેગ છે એ સંસદના સભ્ય નથી હોતા અને જ્યારે જે બ્રિટનના જે કેગ છે એક રીતે હાઉસ ઓફ કોમન્સ એટલે કે એમની જો લોકસભા જોવા મળે છે, ઓકે, તો તેના સભ્ય હોય છે. તો આ વસ્તુ યાદ રાખવી કે ભારતના જે છે કેગ જે છે સંસદના સભ્ય નથી હોતા. બીજું શું છે તો કે આ જે કેગ દ્વારા કાર્યાલયમાં પડકારો અને મુદ્દાઓ, તો પડકારો કયા કયા જોવા મળે છે કેગ માટેના તો કે કેગ જે છે એક્ઝિક્યુટિવ એજન્સીઓ જે છે જેમ કે આપણે જે રો થઈ ગયો, ઓકે, રો જેવી એજન્સી છે, ઓકે. તેના જે ખર્ચ વિગતોને મંગાવી શકતું નથી અને સક્ષમ વહીવટી અધિકારોનું પ્રમાણપત્ર સ્વીકારવું આવશ્યક છે, ઓકે. એટલે કે
ધારો કે આપણે જે આપણા ટાઈગર છે ઓકે, તો એને જો કોઈ મિશન માટે પૈસા ખર્ચ્યા હોય ઓકે, તો એ મિશન માટેના પૈસા જે છે એ કઈ જગ્યાએ ખર્ચ્યા છે તો એના હિસાબ જે છે આપણે ક્યાંક દ્વારા માંગી શકાતો નથી. એટલે કે રોજ આપણે એજન્ટ્સ માટેના જે પૈસા ખર્ચે છે તો તેની પાસે જે આપણે ઓડિટ માંગી શકે છે, માંગી તો શકે છે, પણ એ જે છે માંગે છે અને ત્યારબાદ એનું ઓડિટ નથી કરી શકે છે, ઓડિટ નથી કરી શકતું, કેમ કે જે જગ્યાએ ખર્ચ્યા હોય તે જગ્યા મતલબ ખર્ચ્યા હશે એમ કરીને માનીને પછી એ આગળ વધી જાય છે ઓકે. એટલે કઈ જગ્યાએ ખર્ચ્યા છે એક્ઝેક્ટલી શું કામ માટે ખર્ચ્યા તો તેની હિસાબ જે છે માંગી નથી શકતું ક્યાંક જે છે તેવું ઓકે. તો આ રીતે જોવામાં આવે છે. આ રીતે જોવામાં આવે છે ઓકે. ત્યારબાદ મર્યાદિત સત્તાઓની વાત કરીએ તો જ્યારે ક્યાંક જે છે વિવિધ વિભાગો પાસેથી માહિતીની વિનંતી કરે છે તો નોંધપાત્ર વિલંબ થઈ જાય છે અને ક્યાંક પાસે તેની વિનંતીઓનો લાગુ કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી ઓકે. એટલે કે ખાલી વિનંતી કરી શકે ભાઈ તમે જે ખર્ચાઓ કરે છે તમે મને હિસાબ આપો એ રીતે ઓકે. ત્યારબાદ ક્યાંક જે છે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની જે આપણે ડિસ્કોમ્સ કહે છે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર માટેના પ્રોજેક્ટ છે તો એના ઓડિટ કરી શકે છે કે કેમ, તો તેના પર સતત ચર્ચા ચાલી રહી છે ઓકે. એટલે કે ડિસ્કોમ્સ જોવા મળે છે, જેમ કે આપણે ડીજીવીસીએલ જે આપણે કહીએ છીએ, યુજીવીસીએલ જે આપણે શું કહે કે ગુજરાત વીજ લિમિટેડ કંપનીઝ જે જોવા મળે છે ઓકે. તો એ બધી જે કંપની છે તો તેના આપણે હિસાબો માંગી નથી શકતા એક રીતે, એના પર હજુ ચર્ચાઓ ચાલે છે ઓકે. ત્યારબાદ સિંગલ વર્સિસ મલ્ટી મેમ્બર બોડી, એટલે કે અત્યારે જે છે ચૂંટણી પંચની જેમ જ આપણે બહુ સભ્ય જે સંસ્થામાં રૂપાંતરિત કરવી જોઈએ કે નહીં ઓકે. એટલે કે ક્યાંક જે છે અત્યારે એક જ સિંગલ પર્સન બોડી જોવા મળે છે ઓકે. તો આપણે ઇલેક્શન કમિશનની જે બીજા બધા મેમ્બર જોવા મળે છે તેવી રીતના કેગમાં પણ બીજા બધા મેમ્બરો લાવવા જોઈએ કે નહીં, તો એના આધારે આપણે અત્યારે નક્કી કરવામાં એટલે એના અંગે ચર્ચા ચાલી રહી છે. બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવે તો એવી વસ્તુ પણ આની અંદર લાવી શકાય છે ફ્યુચરમાં ઓકે. અત્યારે તો નથી ઓકે, અત્યારે એક જ પર્સન જોવા મળે છે કેગ તરીકે ઓકે. કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોને લગતા જે કેગના અહેવાલ છે એની સંખ્યા 2015માં 55 જેટલી હતી અને 2020માં માત્ર 14 જેટલી થઈ ગઈ, એટલે કે લગભગ 75% ઘટાડો થઈ ગયો છે, જે આરટીઆઈ અત્યારે અનુસાર જે જોવા મળે છે ઓકે. કેગની નિમણૂક કરવાની જે વર્તમાન પ્રથા છે એમાં કેબિનેટ સચિવના નાણાપ્રધાન માટે ટૂંકી યાદી તૈયાર કરે છે અને નાણાપ્રધાન જે છે પછી એ વડાપ્રધાનને સુપરત કરે છે ઓકે એક રીતે. અને હિતોને સંભવિત સંઘર્ષો વિશે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવે છે ઓકે. એટલે કે નિમણૂકમાં પણ આપણે એક રીતે પ્રોબ્લેમ જોવા મળે છે ઓકે. તો આ બધી આપણે કેગ જોડે રિલેટેડ જે છે આપણે પડકારો અને મુદ્દાઓ છે ઓકે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, સ્વામિત્વ યોજના. તો ભારતના વડાપ્રધાને 27મી ડિસેમ્બરે સ્વામિત્વ યોજના હેઠળ 50 લાખથી વધુ પ્રોપર્ટીઝ કાર્ડનું જે છે વિતરણ કર્યું છે. હવે સ્વામિત્વ યોજનાની આપણે વાત કરીએ તો ગામડાઓનું જે સર્વેક્ષણ અને ગામડાના વિસ્તારોમાં સુધારેલી ટેકનોલોજી સાથે મેપિંગ, એટલે કે સર્વે ઓફ ધ વિલેજીસ એન્ડ ધ મેપિંગ વિથ ધ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. એટલે કે શોર્ટમાં શું કરવાનું છે કે આપણે જે સર્વે કરવાનો છે, જે આપણે જમીન છે ગામડાઓમાં જે જમીન જોવા મળે છે તેનું ઓકે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તેનું નામ છે આપણે સ્વામિત્વ યોજના ઓકે. હવે લોન્ચની વર્ષની વાત કરીએ તો 2020માં આને લોન્ચ કરવામાં આવેલું. પંચાયતી રાજ મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ધ પંચાયતી રાજ છે તો તેના હેઠળ જે છે આ કાર્ય આખું ચાલે છે, આ યોજના આખી ચાલે છે ઓકે. આનો ઉદ્દેશ્ય શું છે તો કે સર્વેક્ષણ જે છે એ ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે અને પરિવારોને અધિકારોને રેકોર્ડ્સ પ્રદાન કરીને ગ્રામીણ ભારતમાં જે આર્થિક પ્રગતિની વધારવાનો છે ઓકે. એટલે કે જે અધિકારો જે રેકોર્ડ્સ આપણે મતલબ કેટલી જમીન કયા લોકોને છે ઓકે, તો તે પ્રમાણેનો રેકોર્ડ જે છે એ પ્રદાન કરે છે ઓકે. હવે નાણાકીય સ્થિરતા, તો કે ગ્રામીણના જે નાગરિકો જોવા મળે છે તો એના જે છે લોન અને નાણાકીય લાભો મેળવવા માટે, એટલે કે લોન મેળવી શકે જે જમીન છે એનો ઉપયોગ કરીને ઓકે, જે મિલકતો છે તેનો ઉપયોગ કરીને, જે નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરીને પછી એના પાછળ જે છે લોન મેળવી શકે ઓકે, તો તેના માટે સક્ષમ કરવાનો છે એક રીતે ઓકે આ યોજનાનો હેતુ. હવે જમીન રેકોર્ડ્સની વાત કરીએ તો ગ્રામીણ આયોજન માટે જમીનના ચોક્કસ રેકોર્ડ્સ બનાવવા. ત્યારબાદ પ્રોપર્ટી ટેક્સ, એટલે કે ગ્રામ પંચાયતો જે છે એના માટે મિલકત વેરો નક્કી કરીને પછી રાજ્યના તિજોરીમાં એક રીતે ઉમેરો કરવો ઓકે. એટલે કે જે એક રીતે હવે ગામડામાં પણ ગ્રામ પંચાયતનો જે દ્વારા જે છે આપણે મિલકત વેરો જે છે ઉઘરાવવામાં આવે છે. અત્યારે તો આપણે શહેરમાં તો ઉઘરાવવામાં જ આવે છે ઓકે. ત્યારબાદ વિભાગીય ઉપયોગ માટે સર્વેક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીઆઈએસ, એટલે કે જીઓગ્રાફિકલ આપણે જે ઇન્ફોર્મેટિક સિસ્ટમ જે કહે છે ઓકે, તો તેને વિકસાવવાનો છે ઓકે. ત્યારબાદ ગ્રામ પંચાયત વિકાસ યોજના, એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ જે પ્રોગ્રામ છે ઓકે, તો તેના હેઠળ જે આ નિકષાઓ જે બનાવવામાં આવશે ઓકે, તો તેનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાવાળી જે આપણે ડેવલપમેન્ટ કરી શકાય ઓકે, તો તેના માટે સમર્થન દર્શાવે છે ઓકે. પછી વિવાદમાં ઘટાડો, એટલે કે મિલકત સંબંધિત જે વિવાદો જોવા મળે છે ઓકે, તો તેના કાનૂની કેસોમાં એક રીતે ઘટાડો જોવા મળશે ઓકે, જો આ સર્વે પ્રોપર રીતે કરી દેવામાં આવશે તો ઓકે. તો આ જે છે આપણું સ્વામિત્વ યોજના ઓકે. ત્યારબાદ આપણે નવા ટોપિકની વાત કરીએ, મધ્યપ્રદેશમાં વાઘનું સ્થાનાંતરણ. તો કે મધ્યપ્રદેશમાં 15 વાઘને જે છે છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશામાં સ્થાનાંતરિત કરાશે ઓકે. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ઓકે. તો આ વસ્તુ યાદ રાખવી, કઈ જગ્યાથી સ્થાનાંતરિત કરાશે તેના વિશે પણ વાત કરશું આપણે ઓકે. તો એ જે છે પહેલા કેટલી ટોટલ સંખ્યા છે તો કે 15 જેટલા વાઘ છે ઓકે, 12 વાઘણ છે અને 3 વાઘ છે ટોટલ. હવે કેન્દ્ર સરકાર જે છે એની મંજૂરીને આધીન છે ઓકે. આની અંદર આપણે તમે જોઈ શકો છો કે સ્ત્રોત અનામત, એટલે કઈ જગ્યાથી આપણે ખસેડવામાં આવશે તો કે બાંધવગઢ ટાઈગર રિઝર્વ ઓકે, પેંચ ટાઈગર રિઝર્વ અને કાન્હા ટાઈગર રિઝર્વ ઓકે. તો આ 3 રિઝર્વમાંથી જે છે 15 જેટલા વાઘ જે છે આપણે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ છત્તીસગઢમાં જે છે આપણે ટ્રાન્સફર કરવામાં આવશે ઓકે. હવે
ક્યાં આવેલા છે મહારાષ્ટ્રમાં? તો તમે સોરી એમપીમાં ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. તો તમે જોઈ શકો છો આ છે બાંધવગઢ નેશનલ પાર્ક. પછી આ છે આપણે પેંચ ટાઈગર રિઝર્વ અને બીજું કાન્હા ક્યાં ગયું? તો કે એક મિનિટ, કાન્હા નેશનલ પાર્ક, હા કાન્હા, હા આવ્યું અહીંયા કાન્હા ટાઈગર રિઝર્વ. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, બાકીના બધા પણ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે પન્ના ટાઈગર રિઝર્વ અહીંયા જોવા મળે છે. પછી રતપાની ટાઈગર રિઝર્વ, સતપુરા ટાઈગર રિઝર્વ, પછી આ સંજય ગાંધી સોરી સંજય ઘસીદાસ જે આપણે ટાઈગર રિઝર્વ જે છત્તીસગઢ સાથે આપણે જોવા મળે છે. ઓકે, પછી છત્તીસગઢમાં આપણે ચનકમર જોવા મળે છે. ઓકે, તડોબા ટાઈગર રિઝર્વ જે આપણે મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મેલઘાટ ટાઈગર રિઝર્વ અહીંયા જોવા મળે છે. ઓકે, તો આ બધા બીજા બધા ઇમ્પોર્ટન્ટ આપણે ટાઈગર રિઝર્વ છે. ઓકે, હવે આ 3 વિશે આપણે એકદમ ડિટેલમાં વાત કરશું. ઓકે, તો સૌપ્રથમ છે આપણું કાન્હા ટાઈગર રિઝર્વ. તો કે મંડલા અને બાલઘાટા જિલ્લામાં જોવા મળે છે અને સતપુરાની મૈકાલ શ્રેણી છે તો ત્યાં વસેલું છે. કે મૈકાલ શ્રેણી જેમાં આપણે નર્મદા નદી પણ મોસ્ટલી વહેતી હોય છે. કે મધ્ય ભારતીય હાઇલેન્ડનો ભાગ છે. ઓકે, 1 જૂન 1955 રોજ એને જે છે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના કરવામાં આવેલી અને 1973માં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું. હવે આ બધું યાદ રાખવાની જરૂર છે ના, ખાલી એટલું યાદ રાખો કે ભાઈ બાલાઘાટ જિલ્લામાં એ પણ યાદ રાખવાની જરૂર નથી. ખાલી ક્યાં આવેલું છે તો કે સતપુરાની મૈકાલ શ્રેણીમાં જે છે જોવા મળે છે. કાન્હા ટાઈગર રિઝર્વ જે છે એક રીતે મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આટલું યાદ રાખશો તો બી મોર ધેન ઇનફ છે. હવે પ્રેરિત રુડયાર્ડ કિપલિંગ જે ધ જંગલ બુક જોવા મળશે. ઓકે, તો તે જે છે આનાથી આ ટાઈગર રિઝર્વ જે છે એક રીતે પ્રેરિત માનવામાં આવે છે. ઓકે, ત્યારબાદ માસ્કોટની વાત કરીએ તો જે ભુરસિંગ ધ બારાસિંગા જે છે રજૂ કરવામાં આવેલું જે માસ્કોટ છે સૌ પ્રથમવાર સત્તાવાર રીતે આ જે માસ્કોટ રજૂ કરવામાં આવેલું આની જગ્યા પરથી. ઓકે, જે બારાસિંગા જે એક રીતે હરણ જેવું જોવા મળે છે. કે જે બારાસિંગા રજૂ કરવામાં આવેલું કે તો એના નામનું જે છે એક રીતે ભુરસિંગ ધ બારાસિંગા. ઓકે, તો એના નામનું જે છે એક રીતે માસ્કોટ તૈયાર કરવામાં આવેલું. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે વનસ્પતિ તો આની અંદર સાલ જોવા મળે છે, મિશ્ર વૃક્ષો જોવા મળે છે. કે પાનખર વૃક્ષો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય ભેજવાળા. ત્યારબાદ આની અંદર કયા કયા આપણે પ્રાણીઓ જોવા મળે છે તો કે રોયલ બંગાળ ટાઈગર થઈ ગયા, ચિત્તો થઈ ગયો, સ્લોટ રીચ થઈ ગયો, ભારતીય જંગલ કૂતરા અને બારાસિંગા. તો આ વસ્તુ યાદ રાખવું કે મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી છે કે બારાસિંગા. તો આનાથી આટલું જ વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, કે બારાસિંગા જે છે આપણે મધ્યપ્રદેશનું રાષ્ટ્ર પ્રાણી છે. ઓકે, અને હા, મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી અને લુપ્ત થતા બચાવવા માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ઓકે, અને એના માટે જ આપણે આ જે છે જે ભુરસિંગ ધ બારાસિંગા નામનું જે માસ્કોટ જે છે રજૂ કરવામાં આવેલું. ઓકે, જેથી એનું આપણે જે શું કહે કે બચાવી શકાય લોકોને એના માટે. ઓકે, ત્યારબાદ બીજું છે આપણું બાંધવગઢ ટાઈગર રિઝર્વ. ઓકે, તો બાંધવગઢ અહીંયા આવેલું છે. ઓકે, જો દેખાય છે. ઓકે, મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, અને વિંધ્ય અને સતપુરા પર્વતમાળામાં આવેલું છે. 1968માં આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, 1993માં ટાઈગર રિઝર્વ તરીકે બાંધવગઢ કિલ્લો. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે બાંધવગઢ કિલ્લો જે છે આની અંદર આવેલ છે એને કારણે આનું જે છે એક રીતે બાંધવગઢ નામ આપવામાં આવેલું છે. કે જે ભગવાન રામ દ્વારા તેમના ભાઈ લક્ષ્મણને જે છે ભેટમાં આપવામાં આવેલું. ઓકે, તો એને કારણે એનો જે છે બંધવગઢ કહેવામાં આવે છે અને બંધવગઢનો અર્થ થાય છે ભાઈનો કિલ્લો. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી એક રીતે. પછી વનસ્પતિઓ તો સાલના વૃક્ષો, ઘાસના મેદાનો, નિશાળવાળા વાંસના આપણે જોવા મળે છે. આ બધું જોવા મળે છે. ઓકે, વિશ્વમાં અને ભારતમાં રોયલ બંગાળ વાઘની સૌથી વધુ ઘનતા માટે જાણીતું છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, અને નોંધપાત્ર પ્રજાતિમાં ચિત્તો, જંગલી કૂતરા, વરુ, શિયાળ, ચિતલ, સાંભર વગેરે જોવા મળે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે નાની ટકરીઓને ધાડવાળા ધોળાઓ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ખીણોમાં શુષ્ક પાનખર જંગલો જોવા મળે છે. વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે જેમાં શાક ને મહુમાં બધું જોવા મળે છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એમાં જે છે વાઘ, ચિત્તો, જંગલી કૂતરા, વરુ એ બધું જોવા મળે છે. ઓકે, આપણે સોરી આ તો આપણે પેચ ટાઈગર રિઝર્વમાં ઘૂસી ગયા. ઓકે, સૌપ્રથમ આપણે પેચ ટાઈગર રિઝર્વની આપણે વાત કરીએ આગળ. તો કે મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, અને છિંદવાડા જિલ્લામાં ફેલાયેલું છે. કે મહારાષ્ટ્રમાં નાગપુર જિલ્લામાં આવેલું છે. પેંચ નદી છે તો એનામાંથી પસાર થાય છે. તો આને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. કે તો પેંચ નદી આની અંદરથી પસાર થાય છે એના કારણે એનું પેંચ ટાઈગર રિઝર્વ નામ છે. ઓકે, ઇન્દિરા પ્રિયદર્શની પેંચ નેશનલ પાર્ક. હવે પેંચ જે નેશનલ પાર્ક છે તો એ બે રાજ્યમાં આવેલું છે એક રીતે. ઓકે, એક આપણે મહારાષ્ટ્ર જોડે બાઉન્ડ્રી શેર કરે છે અને મધ્યપ્રદેશમાં આવેલું છે. તો આ વસ્તુ યાદ રાખવી. ત્યારબાદ ઇન્દિરા પ્રિયદર્શની પેંચ નેશનલ પાર્ક, પેંચ મોંગલી અભયારણ્ય અને બફર ઝોન. તો આ 3 વસ્તુ જે છે આની અંદર જોવા મળશે. યાદ રાખવાની જરૂર નથી. આગળ આપણે જોઈ લીધું કે નાની ટેકરીઓને બધું જોવા મળે છે. શુષ્ક પાનખર જંગલો જોવા મળે છે. વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે જેમાં શાક અને મહુવા છે. ઓકે, મહુમાંથી આપણે બધાને ખબર છે દારૂ પણ બનતું હોય છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે આની અંદર પશુઓ જોવા મળે છે. વાઘ, ચિત્તો, જંગલી કૂતરો અને વરુ. ઓકે, અને ભારતીય બાયસન તો આ જે છે એક રીતે જોવા મળે છે. તો આ યાદ રાખવું. ઓકે, જંગલી સોર પણ જોવા મળે છે. 325 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે પક્ષીઓને. ઓકે, તો આ થઈ ગયું. એની અંદર માલાબાર પાઇન, હોર્નબિલ છે, ભારતીય પિટ્ટા છે અને ગ્રે હેડેડ ફિશિંગ ઈગલ જોવા મળે છે. ઓકે, તો આટલી વસ્તુ જોવા મળે છે. ઓકે, કઈ જગ્યાએ આવેલા છે તે યાદ રાખશો તો એટલું મોર દેન ઇનફ છે અને એક વિશેષતા યાદ રાખી લેશો તો મોર દેન ઇનફ છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આગળ છે આપણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. ઓકે, તો આને આપણે પરમિશન વગર તો મોસ્ટલી કશું થતું નથી. ઓકે, ટાઈગર માટેની વાત કરીએ તો. ઓકે, તો જે છે પર્યાવરણ વન અને પરિવર્તન આબોહવા છે આબોહવા મંત્રાલય છે. ઓકે, તો તેના હેઠળ જે છે આ મોસ્ટલી કામ કરે છે. એટલે કે મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ધ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો તેના હેઠળ આ જે છે આખું આવેલું છે NTCA. ઓકે, તો એ જે છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ 2006માં જે છે એની રચના કરવામાં આવેલી.
સત્તાની વાત કરીએ તો પ્રોજેક્ટ ટાઈગરને કાનૂની પીઠબળ પૂરું પાડે છે, એટલે કે આપણે એક રીતે વૈધાનિક સત્તા પૂરી પાડે છે જે પ્રોજેક્ટ ટાઈગર છે તેને. ઓકે, અને તેના હેઠળ જે નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે છે, પ્લસ જવાબદારી સોંપે છે કોને, તો કે જે કેન્દ્ર અને રાજ્ય છે તેમને. ઓકે, એટલે કે MOU દ્વારા જે છે એક રીતે આ લોકોને જવાબદારી સોંપે છે, એટલે કે જે રાજ્યોમાં હશે તેને તો સોંપે છે, પ્લસ કેન્દ્રને પણ સોંપે છે. ત્યારબાદ બીજું શું છે, તો કે સંસદીય દેખરેખ, તો એના દ્વારા દેખરેખની સુનિશ્ચિત કરે છે, તો આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ આજીવિકાની રુચિઓ, તો કે ટાઈગર રિઝર્વમાં આસપાસના વિસ્તારો છે એમાં સ્થાનિક લોકોની આજીવિકાના હિતોને પણ સંબોધિત કરે છે. હવે NTCAના સભ્યની વાત કરીએ તો અધ્યક્ષ તરીકે જે મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે જે મિનિસ્ટર આપણે જોવા મળે છે તેના પ્રભારી મંત્રી છે તે હોય છે. વાઇસ ચેરમેન તરીકે રાજ્યમંત્રી હશે. ત્યારબાદ અન્ય સભ્યોમાં આપણે સંસદના 3 સભ્યો જોવા મળે છે. સચિવ જે છે આપણે મિનિસ્ટર ઓફ ધ સચિવ, એટલે કે આપણે જે મંત્રાલય છે એન્વાયરમેન્ટ ફોરેસ્ટ વાળો, ઓકે, તો તેના આપણે સચિવ જોવા મળે છે, અને સ્પષ્ટ કર્યા મુજબના વધારાના સભ્યો પણ આની અંદર જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું NTCA, અને બાકીના 3 જે આપણે ટાઈગર રિઝર્વ જે હતી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. વેલ્થ ટેક્સ. તો શું ભારતમાં અસમાનતાને દૂર કરવા માટે વેલ્થ ટેક્સ જે છે પાછો લાવવો જોઈએ? તો વેલ્થ ટેક્સ પહેલાં તો છે શું? તો વ્યક્તિની માલિકીની વિવિધ અસ્કયામતો છે એને ચોખ્ખા બજાર મૂલ્ય પર વસૂલવામાં આવે છે, જેમ કે એમની જે રોકડ થઈ ગઈ, એટલે કે તમારી પાસે કેટલા પૈસા પડ્યા છે, તમારા બેંકમાં કેટલું ડિપોઝિટ પડ્યું છે, તમારી પાસે કેટલા શેર પડ્યા છે શેર માર્કેટના, પછી સ્થિર અસ્કયામતો જેમ કે ગાડી થઈ ગયું, ઘર થઈ ગયું, વ્યક્તિગત કાર થઈ ગઈ, વાસ્તવિક મિલકત થઈ ગઈ, તો એ બધા પર જે છે એક રીતે તમારી પાસે કેટલી વેલ્થ છે ટોટલ, ઓકે, તમારા જીવનભરની, ઓકે, તો એના પર જે ટેક્સ લગાડવામાં આવે છે તેને આપણે વેલ્થ ટેક્સ કહેવામાં આવે છે. ઓકે, હવે ભારતમાં તો લેવામાં નથી આવતો મોસ્ટ. ઓકે, હવે વૈશ્વિક સંદર્ભની વાત કરીએ તો કે ફ્રાન્સ, પોર્ટુગલ અને સ્પેન સહિત જે અનેક દેશો છે એમાં લાદવામાં આવે છે, એમાં મતલબ જોવા મળે છે આ પ્રકારનો ટેક્સ. પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે, તો કે વ્યક્તિઓને જે બિન ઉત્પાદક અને બિન આવશ્યક જે સંપત્તિઓ છે એને લક્ષ્ય બનાવવાનું પર કામ કરે છે આના ઉપર. ઓકે, એના પર ટેક્સ લગાડવામાં આવે છે. હવે વેલ્થ ટેક્સની જે આપણે વૈશ્વિક મોડલની વાત કરીએ તો નોર્વેમાં જે છે ચોખ્ખી સંપત્તિ પર 85% થી 1.1% સુધી કર લગાડવામાં આવે છે. આરોગ્ય અને શિક્ષણમાં રોકાણને કારણે મજબૂત જાહેર સમર્થન જોવા મળે છે, અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક વિશ્વાસને કારણે ન્યૂનતમ મૂડીની ઉડાણ જોવા મળે છે આની અંદર. ઓકે, પછી સ્વિટ્ઝરલેન્ડની વાત કરીએ તો રાજ્યની કુલ આવકમાં વેલ્થ ટેક્સ જે છે 3.6 થી 3.8% જેટલો ફાળો આપે છે. તો ઇન્ડિયામાં પણ આ વસ્તુ નથી લાગુ કરવામાં આવતી. ઓકે, ભારતમાં વેલ્થ ટેક્સની વાત કરીએ તો વેલ્થ ટેક્સ એક્ટ 1957માં કાલદોર સમિતિ છે 1955ની, તેના દ્વારા ભલામણો કરવામાં આવેલી, અને ટેક્સની જે તર્કસંગતીકરણની પગલાંના ભાગરૂપે જે છે રજૂ કરવામાં આવેલો. તેને જે છે વ્યક્તિઓ, હિન્દુ અવિભાજિત પરિવારો, એટલે કે હિન્દુ યુનાઇટેડ ફેમિલીઝ આપણે કહે છે, અને કંપનીઓ છે એના માટે વાર્ષિક 30 લાખથી જો વધુ કમાણી હોય તો એના પર 1% જેટલો વેલ્થ ટેક્સ લગાડવાની વાત કરવામાં આવેલી. ઓકે, અને અત્યારે જે છે 1% જેટલો આપણે લગાડેલો છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ નાબૂદીની, તો આના કારણે 2015માં નાબૂદ કરી દેવામાં આવેલો. ઓકે, મતલબ અત્યારે તો આ જે ટેક્સ નથી લગાડવામાં આવેલો, પણ અત્યારે 2015 સુધી જે લગાડવામાં આવેલો પણ નાબૂદ કરવામાં આવેલો. કેમ? કેમ કે વ્યાપક મુકદમા ચાલતા હતા, અનુપાલનના બોજમાં વધારો થતો હતો, ઊંચો વહીવટી ખર્ચ જોવા મળતો હતો, અતિ સમૃદ્ધ પરના જે સરચાર્જ છે એમાં વધારો થઈ ગયેલો, તો એને કારણે પણ આ વસ્તુ જે છે એક રીતે રિમૂવ કરી દેવામાં આવેલી. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે 1 કરોડથી વધુ આવક ધરાવતી જે વ્યક્તિ છે એના પર 10 કરોડથી વધુ આવક ધરાવતી જે કંપની છે એના માટે આપણે સરચાર્જ જે છે 2% થી 12% સુધીનો વધારી દીધો છે. ઓકે, તેને કારણે પણ આ બધા જે વેલ્થ ટેક્સ છે એ બધું રિમૂવ કરી દેવામાં આવેલું, કેમ કે એક રીતે વધારાનું ભારણ પડી જતું હતું જે લોકો છે, કંપનીઓ છે તેના પર એક રીતે. ઓકે, ત્યારબાદ બીજું શું છે, તો કે અન્ય સંબંધિત ખ્યાલો, એટલે કે આના બીજા બધા આના જેવા જે આપણે ટેક્સ જોવા મળે છે, જેમ કે ટોપિન ટેક્સ. તો નાણાકીય વ્યવહારો, ખાસ કરીને જે ચલણ વિનિમય છે એના પર કર લગાડવામાં આવે છે. એટલે કે આપણે ચલણ વિનિમય એટલે શું, કે આપણે ધારો કે ઇન્ડિયાનું જે આપણે રૂપીસ છે એમાંથી આપણે જો ડોલરમાં આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ઓકે, તો તેના પર આપણે ટેક્સ લગાડવામાં આવે છે, અથવા તો ડોલરમાંથી આપણે જે રૂપિયામાં ટ્રાન્સફર કરીએ છીએ રૂપિયાને, ઓકે, તો તેને આપણે શું કહે કે ચલણ વિનિમય કહેવામાં આવે છે. ઓકે, તો તેના પર ટેક્સ કેમ લગાડવામાં આવે છે, તો કેના માટે, કેમ કે શું કહે કે એક રીતે ધારો કે આપણે ડોલરના ભાવ વધી ગયા છે, ઓકે, અને જો આપણે ઇન્ડિયાના રૂપિયા છે તો એક રીતે 80 રૂપિયાનો $1 પડે છે. ઓકે, પણ હવે માની લો કે હજુ ડોલરના ભાવ વધી ગયા છે અને અત્યારે 85 રૂપિયા પડે છે. ઓકે, તો આપણે પહેલા જે ડોલર લીધેલો છે હવે એને વેચવાની ટ્રાય કરશું, કેમ કે એના ભાવના જે ડોલરના જ ખાલી ભાવ વધારો ઘટાડો થાય છે એના કારણે આપણે એ જ વસ્તુ કરશું. ઓકે, તો એ વસ્તુ પર આપણે પ્રોફિટના લોકો લઈ જાય. ઓકે, એના માટે જે છે આ વસ્તુ લગાડવામાં આવતી હોય છે, એના પર કર લગાડવામાં આવતો હોય છે. ઓકે, પછી પિગોવિયન કર, તો કે નકારાત્મક બાહ્યતાને કારણે જે સુધારામાં આવેલી વસૂલાત છે તો એનામાં આપણે એક રીતે પિગોવિયન ટેક્સ કર લગાડવામાં આવે છે. ઓકે, ત્યારબાદ લાફેર કર, તો કરના દરો અને કરના આવક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. લાફેર કર જે છે મોસ્ટલી આપણે જોબ સાથે પણ રિલેટ જોવા મળે છે એક રીતે. ઓકે, ત્યારબાદ જીડીપી, ટેક્સ ટુ જીડીપી ગુણોત્તર, એટલે કે તમારું ટેક્સ કેટલું છે અને એ જીડીપીમાં કેટલું આપણે યોગદાન આપે છે એક રીતે. ઓકે, તો તેનું જે આપણે ગુણોત્તર જોવા મળે છે તેને કહેવામાં છે જે રાષ્ટ્રીય જે વિશ્લેષણ માટે મહત્વપૂર્ણ છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, બીજા બધા અલગ અલગ ટેક્સો. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ.
વીર બાલ દિવસ. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાને નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસનો કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હવે વીર બાલ દિવસની જો આપણે વાત કરીએ તો 2022થી દર વર્ષે 26 ડિસેમ્બરે વાર્ષિક ધોરણે મનાવવામાં આવે છે. 10મા ગુરુ જે ગોવિંદસિંહ હતા તેમના જે જીના સાહેબજાદે જે બાબા ફતેહસિંહ અને જોરાવરસિંહ એટલે કે એમના જે પુત્ર હતા, ઓકે, તો તેમની શહાદતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, હવે પૃષ્ઠભૂમિની વાત કરીએ તો બેકગ્રાઉન્ડ શું હતું, તો કે મુઘલ સેના જે છે આનંદપુરનો કિલ્લો હતો તેને ઘેરી લીધો હતો અને ગુરુ ગોવિંદસિંહ અને તેમના પરિવારો અને શિષ્યો જે છે ભાગી ગયા હતા. પણ જે ગુરુ ગોવિંદસિંહના જે સૌથી નાના પુત્રો જે જોરાવરસિંહ અને ફતેહસિંહ, તો આ બંને જે છે અંધાધુની દરમિયાન જે છે મુગલ દળોના હાથમાં લાગી ગયા હતો. ઓકે, તો એને કારણે એમને પછી છોકરાઓ જે હિંમતપૂર્વક જે છે વિશ્વાસ છોડી દેવાનો ઇનકાર કરેલો, જેના કારણે જે વઝીર ખાને છે એ 26 ડિસેમ્બરે 1705ની આસપાસ જે છે તેમને જીવતા ઈંટના નાખી દેવાનો આદેશ આપી દીધેલો. ઓકે, તો એની બહાદુરીને લઈને જે છે અને બલિદાનને માન આપવા માટે 22 ડિસેમ્બર 2022થી જે છે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલું છે. ઓકે, તો એને કારણે ઉજવવામાં આવે છે. ઓકે, હવે ગુરુ ગોવિંદસિંહની જો આપણે વાત કરીએ તો 10મા શીખ ગુરુ હતા. તેમના પિતા જે છે ગુરુ તેગ બહાદુરને આપણે મૃત્યુ પછી જે છે 9મા શીખ ગુરુ હતા જે, તો એમના જ મૃત્યુ પછી છે 9 વર્ષની જ ઉંમરે જે છે ગુરુ ગોવિંદસિંહ જે છે એક રીતે ગુરુ બની ગયેલા. ઓકે, અને એમ જે છે ખાલસા અને ખાલસા દળ અને આપણે શું કહેવાય કે 5K નો સિદ્ધાંત આપેલો. ઓકે, તેમાં જે 5K શું છે તો પેલા કેશ એટલે કે કાપેલા વાળ, ત્યારબાદ કંગા જે આપણે કહે છે તો લાકડાનો કાંસકો, કરા, પછી લોખંડ અથવા સ્ટીલની બંગડી છે, પછી કડા જે આપણે કહીએ છીએ કે કિરપાણ, પછી આપણે કછેરા, તો એ જે છે આ બધું જે 5 જે છે વસ્તુ જોવા મળે છે. ઓકે, યાદ રાખવું. 1705માં મુક્તસરના જે યુદ્ધમાં મુગલો સામે લડ્યા હતા. તેમના મૃત્યુ પહેલા 1708માં એમને ગુરુ ગ્રંથ સાહેબ છે એ શીખનો ધર્મ પવિત્ર ગ્રંથ તરીકે જાહેર કરેલો. ઓકે, અને ત્યારબાદ જે આપણે બંદા બહાદુર જે છે એક રીતે નેતૃત્વ લઈ લીધેલો. ઓકે, જે આપણે અંગ્રેજો સામે લડવા માટે મુગલ સામે લડવા માટે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર. તો પ્રધાનમંત્રીએ જે છે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બાળકો માટે ભારતનું સર્વોચ્ચ નાગરિક જે સન્માન છે તો રાષ્ટ્રપતિ દ્વારા 2024માં જે છે એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં કલા, બહાદુરી અને નવીનતમ જે 17 યુવા જે સિદ્ધિઓ છે, ઓકે, તો તેને માન્યતા આપવાનું કામ કરે છે. ઓકે, હવે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારની જો આપણે વાત કરીએ તો બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા અને ઉત્સાહની ઉજવણી કરે છે. એક રીતે ભારતના બાળકોને માટે સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના દ્વારા જે છે આયોજિત કરવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવી કે મહિલા બાળક અને વિકાસ મંત્રાલય છે એના દ્વારા આયોજિત કરવામાં આવે છે. ઓકે, એવોર્ડની શ્રેણીની વાત કરીએ તો 7 શ્રેણીમાં આપવામાં આવે છે મોસ્ટલી એક રીતે. ઓકે, એમની જે અસાધારણ સિદ્ધિઓ જોવા મળે છે બાળકોની, કે તેના માટે વાર્ષિક પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે આપવામાં આવે છે. કઈ કઈ શ્રેણીમાં, તો કે કલા, સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ. તો આ શ્રેણીમાં જે છે બાળકોને મોસ્ટલી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે પાત્ર, કયા કયા બાળકો પાત્ર છે તો કે પહેલા તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉંમર જે છે 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી હોવી જોઈએ. અને આ જે છે સંબંધિત 31 જુલાઈ છે તેની જ વાત કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ કૃત્ય ઘટના સિદ્ધિઓ જે છે વિચારણાના વર્ષ માટે અરજી નોમિનેશન પ્રાપ્ત થયેલા છેલ્લા તારીખને 2 વર્ષની અંદર થવી જોઈએ. એટલે કે એવોર્ડ મળવાનો હોય તેના 2 વર્ષની અંદર જે છે આ વસ્તુ થયેલી હોવી જોઈએ. ઓકે, જે ઘટના છે અથવા તો જેમને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય જે હોય તે. ઓકે, જો બાળક દ્વારા કરવામાં આવી હતી. ઓકે, પુરસ્કારની સંખ્યા જોઈએ તો મહત્તમ 25 પુરસ્કારો આપવામાં આવે છે. હવે કોઈ પણ છૂટછાટ કરવાની હોય જે મંજૂરીમાં તો રાષ્ટ્રીય પસંદગી સમિતિ છે એને વિવેક બુદ્ધિથી આપી શકે છે. એટલે કે 25 કરતાં જો વધારે પુરસ્કારો પણ આપવા હોય તો એ જે છે રાષ્ટ્રીય પસંદગી સમિતિ છે તેના દ્વારા આપી શકાય છે એક રીતે. ઓકે, મતલબ એમાં નામ એડ કરી શકાય છે વધારે એવોર્ડ આપવા હોય તો. ઓકે, પુરસ્કારની વિગતોની વાત કરીએ તો દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિ પત્ર જે છે એ પુસ્તિકા મળવામાં આવે છે. ઓકે, આપવામાં આવે છે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. કાવેરી એન્જિન. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOનો ભાગ ભારતનો જે ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ GTRE છે તો એને જે જાહેરાત કરી છે કે કાવેરી એન્જિનનો ફ્લાઇટ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. ઓકે, એટલે કે ફ્લાઇટ જે એન્જિન કાવેરી જે એન્જિન જોવા મળે છે તો એ ફ્લાઇટ માટેનું છે. ઓકે, તો એ જે છે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસ છે એને પાવર આપવાના ધ્યેય સાથે 1980ના દાયકામાં અંતમાં શરૂ કરવામાં આવેલું. ઓકે, હવે આ જે છે DRDO હેઠળ જે આપણે ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ જે છે તો એના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. એટલે કે GTRE જે છે તો એના દ્વારા બનાવવામાં આવ્યું છે એક રીતે. હવે આની વિશેષતાની વાત કરીએ તો વર્તમાન શુષ્ક સંસ્કરણ તો આશરે જે છે 49 થી 51 કિલો ન્યૂટ થ્રસ્ટ સાથે ઉત્પન્ન કરે છે એક રીતે. થ્રસ્ટ જે છે ઉત્પન્ન કરે છે એક રીતે. ત્યારબાદ આ એક રીતે ફોર્સ કહી શકાય. ઓકે, પછી ઘટક જોઈએ તો ભારતના સ્થિલ્થ જે UCVA એટલે કે જે આપણે UAV પ્રોગ્રામ જોવા મળે છે. ઓકે, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ આપણે કહીએ છીએ. ઓકે, તો એના એપ્લિકેશન માટે જે છે યોગ્ય બનાવે છે આને. ઓકે,
માનવરહિત જે આપણે વાહનોની વાત કરીએ છીએ તેના માટે. ઓકે. પછી ડીઆરડીઓના વધુ જે માંગવાળા જે દ્રશ્યો માટે થ્રસ્ટને 73 થી 75 કિલો ન્યૂટન સુધી વધારવાનો છે એક રીતે. ઓકે. એટલે કે ફોર્સ જે છે વધુ વધારવાનો છે. ઓકે. અને આફ્ટર બર્નરને એકીકૃત કરવાની યોજના ધરાવે છે. હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી. ખાલી કોના દ્વારા એક્ઝામમાં આવેલી છે અને શેના માટેનું છે એ યાદ રાખશો. મોર દેન ઇનફ છે. ઓકે. વ્યાપક જમીન પરીક્ષણ, ફેરફારો અને ઉન્નતીકરણમાંથી પસાર કરવામાં આવે છે. કે રશિયામાં જે હાઈ અલ્ટિટ્યુડની સિમ્યુલેશન અને ભારતમાં ગ્રાઉન્ડ ટ્રાયલ્સમાંથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન ફ્લાઇટ પરીક્ષણ માટે જરૂરી પ્રદર્શનનો મેટ્રિક્સને પહોંચી વળવા વિશ્વસનીયતા, થ્રસ્ટ આઉટપુટ અને ઓપરેશનલ સ્થિતિને આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે. ઓકે. એટલે કે રીતે પરીક્ષણમાં પાસ થઈ ગયું છે. રીતે. ઓકે. મહત્વની વાત કરીએ તો એરો એન્જિન ટેકનોલોજીમાં ભારતની જે આત્મનિર્ભરતા છે એના માટેનું એક મોટું પગલું કહી શકાય. અને ખાસ કરીને જે સ્ટીલ્થ યુએઈ જે પ્રોગ્રામ છે એક રીતે આપણે છુપી રીતે જે આપણે શું કહેવાય કે છુપી રીતે આપણે હુમલો કરવાની જે આપણે વાત કરતા હોય અથવા તો આપણે જે ઇન્ફોર્મેશન એકઠી કરવાની વાત કરતા હોય છે. ઓકે. તો તેના માટે આપણે અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ આપણે માનવરહિત જે હવાઈ વાહનોની વાત કરતા હોય છે. ઓકે. યુએવી જે આપણે કહીએ છીએ. ઓકે. તો તેના માટે જે છે આ પરફેક્ટ બેસે છે. ઓકે. તેના માટે આ જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. બ્રહ્મપુત્ર નદી સિસ્ટમ. તો ચીને બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ જે છે એનું નિર્માણ મને મંજૂરી આપી દીધી છે. જે ગ્રહનો સૌથી મોટો ઇન્ફ્રા પ્રોજેક્ટ છે અને જે એના પાછળ $137 બિલિયન જે છે ખર્ચ કરવામાં આવશે. આ બ્રહ્મપુત્રની નદીની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે તિબેટમાં ને યાલુંગ ઝાંગપો તરીકે ઓળખવામાં આવે છે. કે યાલુંગ ઝાંપો તરીકે ઓળખવામાં આવે છે. કે ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં એને દિહાંગ તરીકે, આસામમાં બ્રહ્મપુત્ર તરીકે અને બાંગ્લાદેશમાં એને જમુના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે આ થઈ ગયું. આપણે બધાને ખબર છે કે પહેલા તો ચાઇના અને તિબ્બતમાંથી પછી અરુણાચલ પ્રદેશમાં આવશે, પછી આસામમાં આવે છે, પછી આપણે આગળ જઈને બાંગ્લાદેશમાં પસાર થઈ જાય છે. ઓકે. તો આ બધું બધાને ખબર જ છે. ઓકે. પછી સ્ત્રોતની વાત કરીએ તો ચેમાયુંગ ડુંગ જે ગ્લેશિયર છે, જે કૈલાશ પર્વત છે, તો એના પાસે તિબેટ પાસે જે કૈલાશ પર્વત છે તો તેમાંથી નીકળે છે. ઓકે. માનસરોવર તળાવથી મરિયમ લા પાસ જે છે એના દ્વારા વિભાજિત કરી દેવામાં આવે છે. ઓકે. તો એ વસ્તુ છે. ઓકે. ત્યારબાદ તિબેટમાં સાંગપો ખીણમાંથી હળવેથી વહે છે અને રાગા સાંગપો જેવી ઉપનદીઓ મેળવે છે આની અંદર. ઓકે. એડ થાય છે એક રીતે. ત્યારબાદ ભારતમાં જે છે હિમાલયમાંથી પસાર થઈને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ તરીકે ઓળખાય છે અને લોહિત અને દિબાંગ સાથે ભળીને એક રીતે આ બંને જે નદીઓ છે. ઓકે. તે જે અરુણાચલ પ્રદેશમાં ભેગી થાય છે અને ત્યારબાદ જે છે એને બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. બાંગ્લાદેશમાં જે છે સુંદરબન ડેલ્ટાની રચના કરે છે અને ત્યારબાદ એને જે જમણા તરીકે ગંગા સાથે ભળી જાય છે. ઓકે. અને ત્યારબાદ જે છે એને મેઘના તરીકે ઓળખવામાં આવે છે. જે આખી જે ગંગાની સિસ્ટમ બનાવે છે. ઓકે. ગંગા અને યમુના જે છે બ્રહ્મપુત્ર જે છે એ બંને સાથે મળીને આગળ જઈને મેઘના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. મુખ્ય ઉપનદીઓની વાત કરીએ તો ડાબી કાંઠે દિબાંગ થઈ ગયું, લોહિત થઈ ગયું, બુર્ગી દિહિંગી થઈ ગયું, ધનસિરી થઈ ગયું અને જમણા કાંઠે સોબનસિરી, માનસ, તીસ્તા અને કામેંગ જોવા મળે છે. ઓકે. તો આ તીસ્તા વિશે આપણે થોડા દિવસ પહેલા જ વાત કરેલી. ઓકે. હાલના ડેમની વાત કરીએ તો સામ હાઇડ્રો પાવર જે સ્ટેશન છે ચીનમાં જે છે 2015થી કાર્યરત જોવા મળે છે. ઓકે. અને અત્યારે જે છે નવો આપણે મોટો ડેમ જે બનાવી રહ્યા છો. ઓકે. તો આ જે છે એનું નામ છે મેડોક ડેમ. ઓકે. તો આ તમે જોઈ શકો છો અહીંયા જે છે આની આસપાસ જે છે મેડોક ડેમ જે છે બનાવવામાં આવી રહ્યો છે. અરુણાચલ પ્રદેશ અહીંયા નહીં કઈ ગયું. અત્યારે જે ઝાંગમુ જે ડેમ છે એ બનાવવામાં આવી રહ્યો છે એક રીતે. હા, મેડોક પ્રોજેક્ટ અહીંયા જે બનાવવામાં આવી રહ્યું છે અત્યારે. ઓકે. આ રહ્યો મેડોક પ્રોજેક્ટ જે છે અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. કે 3 ગોર્જ ડેમ છે એક રીતે. ઓકે. અને સૌથી મોટો ડેમ છે વિશ્વનો. ઓકે. આગળ વાત કરીએ બીજું તો કે મેડોક કાઉન્ટી જે તિબેટમાં સ્વાયત્ત પ્રદેશ. ઓકે. તો જ્યાં યાલુંગ સાંપો એટલે કે જે બ્રહ્મપુત્ર છે તેમાં 2000 નીચે પડે છે. કે એને કારણે આઇડસ હાઇડ્રો પાવર પરિસ્થિતિઓનો બનાવે છે. ઓકે. તેને કારણે જે છે આ જગ્યા પર આપણે એક રીતે બંધ બનાવવામાં આવી રહ્યું છે. ઓકે. ચાઇના દ્વારા ચીનની નવીનીકરણ ઉર્જાનો પહેલનો ભાગ છે. તિબેટમાં પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે. 2060 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવાનો એમનો લક્ષ્યાંક છે. તેને પૂરો કરવા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એવું કેવું છે એમનું. ઓકે. ત્યારબાદ કિંમતની વાત કરીએ તો $8 જે છે બિલિયન જે છે ખર્ચ કરવાના છે. ચીનના 14મી પંચવર્ષીય યોજના છે એનો ભાગ છે એક રીતે. અને 2035 સુધીમાં લાંબા શ્રેણીય ઉદ્દેશ્ય છે. ઓકે. ત્યારબાદ બીજું શું છે તો કે પાવર જનરેશન તો 60 ગીગાવોટ સુધી રીતે ગીગાવોટ સુધી પાવર જનરેટ કરશે. 3 ગોજ જેટલું ડેમ છે. ઓકે. તો એને કારણે 3 ગણો મોટો ડેમ છે. ઓકે. વાર્ષિક 300 અબજ કિલોવોટ્સ હર્ટ્ઝ જે છે સ્વચ્છ નવીનીકરણ વીજળીનું ઉત્પાદન કરશે. ઓકે. ત્યારબાદ બેઇજિંગના સ્વચ્છ ઉર્જાના લક્ષ્યને સમર્થન આપે છે. પાણીની સુરક્ષા મજબૂત બનાવે છે અને તિબેટ માટે વાર્ષિક 20 બિલિયન યુઆન જે છે એટલે કે 3 બિલિયન જે છે જનરેટ કરે છે એક રીતે પૈસા. ઓકે. તો એને કારણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે નેક્સ્ટ આપણે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન. તો વડાપ્રધાને કુપોષિત સામે લડવા માટે અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપવા માટે જે છે એના મહત્વ પર ભાર મૂકતો સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન જે છે એની શરૂઆત કરી છે. ઓકે. આની અંદર તો એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. હવે જે ગામડાના વધુ સારા પોષણ અને એકંદરે આરોગ્યની ખાતરી કરતી પ્રથાઓ છે એને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. ઓકે. કુપોષણ નાબૂદી, ગામડાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ જે વાત કરવામાં આવે છે. ઓકે. પોષણ જે પરિણામો છે એને સુધારવા, ગ્રામીણ વસ્તીને સશક્ત બનાવવા માટે અને સમુદાયને સંચાલિત પહેલ છે તો એના માટેની કામ કરવાનું છે. ઓકે. ત્યારબાદ
આનું મહત્વ કેમ છે તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એના માટે કામ કરવાનું છે કે જે ભારતની પ્રતિબદ્ધતા છે તેની સાથે સંરેખિત છે અને પોષણ અભિયાન જેવા જે રાષ્ટ્રીય લક્ષ્યો છે એને સમર્થન આપવાનું પણ કામ કરવા માટે જે છે ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. ઓકે, તો આની અંદર બીજું કંઈ છે નહીં યાદ રાખવા જેવું. તો નેક્સ્ટ ટોપિક છે આપણે યુનાઇટેડ નેશન ડિસએન્ગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સ. ઓકે, તો યુનાઇટેડ નેશનનું જે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ છે એના ભારતના જે બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેઓ ગોલન હાઇટ્સ ખાતે સંયુક્ત રાષ્ટ્રના ડિસએન્ગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સના સાથે સેવા આપી રહ્યા હતા. ઓકે, હવે આની વાત કરીએ તો ત્યાર પહેલાં આપણે ગોલન હાઇટ્સની વાત કરીએ તો ગોલન હાઇટ્સ શું છે તો કે કઈ જગ્યાએ છે તો તમે જોઈ શકો છો સિરિયા અને ઇઝરાયલ વચ્ચે આવેલું છે અહીંયા. ઓકે, તો ગોલન હાઇટ્સ છે અહીંયા સિરિયા અને આ છે ઇઝરાયલ. ઓકે, તો એને બંને પહેલાં સિરિયાનો પાર્ટ હતું અને ત્યારબાદ ઇઝરાયલ જે છે હતાઈ લીધેલું. ઓકે, અને આ જે છે એક રીતે જે સી ઓફ ગેલિલી જોવા મળે છે જેમાં જોર્ડન નદી જે છે આવતી હોય છે. ઓકે, અને આગળ જઈને આપણે અહીંયા જે છે ડેડ સી પણ જોવા મળે છે આગળ અહીંયા. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો કે પશ્ચિમમાં ઉપલા જોર્ડનના નદીના ખીણના જોતા પર્વતીય વિસ્તાર છે કીધો કે 1967થી ઇઝરાયલ દ્વારા કબજે કરવામાં આવેલું સિરિયન પ્રદેશ. ઓકે, એટલે કે પહેલાં સિરિયાનો હતો ત્યારબાદ ઇઝરાયલ દ્વારા કબજો કરવામાં આવેલો. ઓકે, પશ્ચિમમાં જોર્ડન નદી જોવા મળે છે, ગલીલી સી ઓફ ગેલિલી જોવા મળે છે. ઓકે, હરમન પર્વત છે ઉત્તરમાં, મોસમી વાડી અલ રૂકાન નદી જોવા મળે છે અને યારમુક નદી. તો આ બધું યાદ રાખવાની જરૂર નથી કે મેપમાં જેટલું છે એટલું યાદ રાખો એટલું મોર દેન ઇનફ છે. ઓકે, ત્યારબાદ યુનાઇટેડ નેશન ડિસએન્ગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સની વાત કરીએ તો 31 મે 1974ના રોજ જે છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે તો એના ઠરાવ દ્વારા જે છે પસાર કરવામાં આવેલો કે અને ઇઝરાયલ અને સિરિયા વચ્ચે જે છૂટાછેડાના કરાર બાદ સ્થાપના કરવામાં આવેલી. એક રીતે ઇઝરાયલ અને સિરિયા જે છે એના એક રીતે ચેક રાખવા માટે જે આ વસ્તુ બનાવવામાં આવેલી કે ઇઝરાયલ અને સિરિયા વચ્ચે જે યુદ્ધ વિરામ જાળવી રાખવા માટે જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. વિભાજનના વિસ્તારની દેખરેખ રાખવા માટે એક ડિમિલિટરાઇઝ બફર ઝોન છે. ઓકે, એટલે કે આ વચ્ચે મતલબ અહીંયા જે છે આ બફર ઝોન તમે જોઈ શકો છો હાઈરો. ઓકે, તો એ વચ્ચે જે છે કોઈ પણ પ્રકારના સિરિયાના અથવા તો ઇઝરાયલના પણ મિલિટરીના જે લોકો છે એ નથી જોઈ મતલબ આવી નથી શકતા એક રીતે. ઓકે, મર્યાદાના વિસ્તારમાં દેખરેખ રાખે છે. ઓકે, ગોલન હાઇટ્સમાં ઇઝરાયલ અને સિરિયાના સૈનિકો છે એના સાધનો પર પ્રતિબંધ છે. ઓકે, તો બંને વસ્તુ પર એક રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઓકે, આના દ્વારા હવે આ એક રીતે મતલબ આ જે ફોર્સ છે તો એની પાસે પણ હથિયારો નથી હોતા એક રીતે. ઓકે, મતલબ શું કહે કે યુદ્ધ કરવા માટેના હથિયારો નથી આની પાસે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે દર 6 મહિને જે નિયમિતપણે નવીનીકરણ કરવામાં આવે છે કે જૂન 2025 સુધી છે લંબાવવામાં આવેલું છે આનું. કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા વાર્ષિક ધોરણે મંજૂરી કરાયેલા અલગ ખાતા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે આનું. કે આ મિશન જે છે ભારતના ટોચ 3 સૈનિકો એટલે કે આપણે શું કહે કે ફોર્સ થઈ ગયો, એરફોર્સ થઈ ગયો, સૈનિક આપણે એને શું કહે કે નેવલ ફોર્સ થઈ ગયું. ઓકે, આર્મી થઈ ગયું, નેવલ ફોર્સ થઈ ગયું અને એરફોર્સ થઈ ગયું. ઓકે, તો ત્રણ જે સૈનિકો છે અને પોલીસ છે તે દ્વારા યોગદાન આપનારું દેશનું સૌથી આપણા દેશોમાં છે. ઓકે, મતલબ આપણે સૌથી વધારે આપણે આની અંદર સૈનિકો આપ્યા છે એક રીતે. ઓકે, પછી આનું મુખ્ય મથક જે છે 4 યર સીઆરમાં જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ સિરિયામાં જે આ જે કેમ્પ જે છે અહીંયા જોવા મળે છે. ઓકે, આનો તો આ થઈ ગયું. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.